નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર JEE નીટની અંદર લાઈવ લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો કાર્ય ઉર્જા પાવરની અંદર સંઘાત ટોપિકના MCQનો અભ્યાસ કરીશું. એમાં પણ મિત્રો ઘણા બધા MCQ હોય તો આપણે પાર્ટ પાડેલો છે. તો આજે જોઈએ છે લેક્ચરની અંદર સંઘાત પાર્ટ 1. થોડાક મિત્રો સંઘાતના અઘરા છે, પણ એટલા બધા પણ અઘરા નથી. તમે મિત્રો કયા ધોરણમાં ભણો છો? ઓકે, આપણે 12માની અંદર ભણો છો 11-12 સાયન્સમાં. તો 11-12 સાયન્સનો જ સિલેબસ છે, એટલે કે તમારે લાયક જ સિલેબસ છે. એટલે એવું નહીં માનવાનું કે વસ્તુ ખૂબ અઘરું છે. ઓકે, તો અચળ વેગ સાથે ગતિ કરતો એમ દળનો એક ગોળો સમાન દળના બીજા સ્થિર ગોળા સાથે સંઘાત પામે છે. રેસ્ટિસ્ટર પ્રવાહ એટલે રેસ્ટિટ્યુશન ગુણાંક E હોય તો સંઘાત બાદ તે ગોળાઓના વેગનો ગુણોત્તર શોધો. ખૂબ સરસ મજાનો પ્રશ્ન. તો રેસ્ટિટ્યુશન ગુણાંકનું સૂત્ર શું છે મિત્રો? V2 ડેશ માઇનસ V1 ડેશ છેદમાં V1 માઇનસ V2. તો મિત્રો બીજો ગોળો છે ને સ્થિર છે, એટલે V2 શું આવશે? 0. V2 0 આવશે, મતલબ V2 ડેશ માઇનસ V1 અપોન V1 આવશે. ઓકે, આ E બરાબર EV1 ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ. વેગવાન સંરક્ષણનો આપણે નિયમ લગાડીએ છીએ. M1 V1 પ્લસ આ તો 0 જ છે, પછી M1 V1 ડેશ પ્લસ M2 V2 ડેશ. પણ મિત્રો અહીંયા ખાસ જોજો કે અહીં બંનેના દળ સરખા છે, એટલે અહીં M1 M2 બધાને બદલે M લખી દઉં છું. MV1 ઇઝ ઇક્વલ ટુ MV1 ડેશ પ્લસ MV2 ડેશ. બંનેનો ગુણોત્તર લઈએ છીએ. ઇક્વેશન 1 અને 2 આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ છીએ. તો શું આવશે મિત્રો? EV1 પણ M કોમન નીકળી ઉડી ગયો. V2 ડેશ માઇનસ V1 ડેશ V1 ડેશ પ્લસ V2 ડેશ કેન્સલ થશે. એના છેદમાં 1 છે, E બાય 1 V2 ડેશ માઇનસ V1 ડેશ V2 ડેશ પ્લસ V1 ડેશ. આપણે વેગનો ગુણોત્તર શોધવાનો છે મિત્રો, એટલે પહેલાં તો યોગ વિયોગ અહીંયા કરીએ છીએ. E પ્લસ 1 E માઇનસ 1 V2 ડેશ માઇનસ V1 ડેશ પ્લસ V2 ડેશ પ્લસ V1 ડેશ છેદમાં એ જ ક્રમની અંદર બાદબાકી જોઈએ છે, માઇનસ V2 ડેશ પ્લસ V1 ડેશ. તો અહીંયા શું થઈ જશે મિત્રો? V1 ડેશ ઉડી જશે, 2V2 ડેશ, અને અહીંયા માઇનસ V2 ડેશ ઉડી જશે. અહીંયા શું આવશે મિત્રો? માઇનસ 2V1 ડેશ V1 ડેશ ઉડી જશે. એ પ્લસ 1 એ માઇનસ 1. માઇનસને આ બાજુ ગણું એટલે 1 માઇનસ E થાય, અને વ્યસ્ત કરું છું V1 ડેશ અપોન V2 ડેશ. શું આવશે મિત્રો? 1 માઇનસ E અને 1 પ્લસ E. ઓકે, માઇનસને આ બાજુ ગણી દીધું, ચેન્જ થઈ ગયું, એટલે શું થઈ ગયું? 1 માઇનસ E થઈ ગયું, અને વ્યસ્ત કર્યું એટલે V1 ડેશ અપોન V2 ડેશ 1 માઇનસ E છેદમાં 1 પ્લસ E. ખૂબ અગત્યનો ગુણોત્તર છે, ડાયરેક્ટ પણ બીજા અન્ય MCQની અંદર યુઝ કરી શકો. અંતિમ માઇનસ પ્રારંભિક હોય તો V2 ડેશ અપોન V1 ડેશ પ્રારંભિક વેગનો ગુણોત્તર, એટલે પહેલાનો બીજાનો વેગનો આપણે ગુણોત્તર શોધીએ છીએ મિત્રો, ખાસ જુઓ. નેક્સ્ટ, M દળની V વેગથી ગતિ કરતી ગોળી કેપિટલ M દળના લટકાવેલા બ્લોકમાં ઘૂસી જાય છે. ઓકે, અને આથી બ્લોક H ઊંચાઈ સુધી ઉપર જાય છે, તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો? ભાઈ બહેનો, M દળની ગોળી છે, V1 વેગથી ગતિ કરે છે, લાકડાનો બ્લોક છે, સ્થિર છે, કેપિટલ V 0 છે, અંદર ગોળી ઘૂસી જાય છે. સ્વાભાવિક છે કે બંનેનો વેગ કેવો થાય? કોમન થાય, V ડેશ. ઓકે, એટલે અહીંયા શું આવશે? MV
પ્લસ 0 અહીંયા એમ કેપિટલ એમ ઇન્ટુ વી ડેશ. બંનેનો એક સામાન્ય થાય, ગોળી અંદર ઘૂસી જાય છે. તો વી ડેશને કરતા બનાવવું એમ વી છેદમાં એમ પ્લસ એમ સમીકરણ 1. હવે મિત્રો આ લાકડાનો બ્લોક જે કંઈ પણ ઊંચાઈએ જાય છે લટકાવેલો, ચલો સ્વાભાવિક છે કે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે. તો એવા સંજોગોમાં લાકડાના બ્લોકે ગતિ ઉર્જા પ્રાપ્ત કરી હોય અને અમુક ઊંચાઈએ જાય એટલે સ્થિર થઈ જાય, એટલે એ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાની અંદર કન્વર્ટ થાય છે. તો ભાઈઓ બહેનો 1/2 m પ્લસ m શું છે મિત્રો? વી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mgh. ખાસ મિત્રો જોજો, દળમાં બંનેનું દળ લેવું તો આ બંને ઉડી જાય. v1 ડેશ 2gh v ડેશ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 2gh. ભાઈ બહેનો સમીકરણ 1 અને 2 આપણે સરખાવીએ છીએ એટલે m સ્મોલ v અપોન m કેપિટલ v ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 2gh. સ્મોલ v ને કરતા બનાવું છું ભાઈઓ બહેનો. સ્મોલ v આ બાજુ સ્મોલ m કેપિટલ m છેદમાં સ્મોલ m સ્ક્વેર રૂટમાં 2gh. આ છે ભાઈઓ બહેનો આપણો આન્સર. તો જોઈ શકો છો મિત્રો કયો આન્સર આવશે મિત્રો? કેપિટલ m પ્લસ સ્મોલ m છેદમાં સ્મોલ m 2gh. આપણો આન્સર આવશે બી. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ત્રીજો MCQ. 2 કિલોગ્રામ દળનો એક ગોળો 30 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરતો બીજો સમાન દળના સ્થિર ગોળા સાથે અથડાય છે અને રેસ્ટિટ્યુશન અંક 0.9 હોય તો અથડામણ પછી તે ગોળાના વેગનો ગુણોત્તર શોધો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. તો હમણાં જ આપણે કર્યું હતું v2 ડેશ અપોન v1 ડેશ 1 પ્લસ a 1 માઇનસ e. 1 પ્લસ કેટલું છે? 0.9. 1 માઇનસ 0.9 1.9 અને અહીંયા કેટલું આવશે મિત્રો? 0.1. પોઈન્ટ ઉડી જશે. બેઠો જવાબ 19 જવાબ આવશે. જ્યાં આપણે પહેલો MCQ કર્યો હતો ને બેઠો એ જ છે, પણ એમાં v1 ડેશ અપન v2 ડેશ હતું, જ્યારે એમાં v2 ડેશ અપન v1 ડેશ છે એટલે આપણે વ્યસ્ત કરી નાખ્યું છે મિત્રો. એટલે આપણો આન્સર આવશે બી. ચાલો મિત્રો નેક્સ્ટ ચોથો જોઈએ છે. એક બોલ 20 મીટર ઊંચાઈથી જમીન પર પડે છે. હવે જમીન સાથે અથડાતા તેની કુલ ઉર્જામાં 60% ઘટાડો થાય છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો? તો મિત્રો જો 20 મીટર ઊંચાઈ ઓલો પ્રારંભિક વેગ 0, પછી અથડાય ત્યારે જમીનની નજીક વેગ ધરાવે, બરાબર છે, એટલે અંતિમ વેગ મળે. ત્યાર પછી આ જ રીતે અથડાને રિટર્ન આવે, બરાબર છે, ત્યારે ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે અંતિમ વેગ 0. એટલે આપણે v2 ડેશ માઇનસ v1 ડેશ છેદમાં v1 માઇનસ v2 છે એને બદલે v ડેશ અપન v કહીએ છીએ. એક વેગ તો 0, v ડેશ શું આવે મિત્રો? av. વર્ગ કરું છું e સ્ક્વેર v સ્ક્વેર. બંને બાજુ 1/2 m વડે ગુણું છું, 1/2 m વડે. અહીંયા પણ 1/2 m વડે ગુણું. પરંતુ અહીંયા એવું કહે છે મિત્રો કે એની ગતિ ઉર્જામાં 60% જેટલો ઘટાડો થાય. મૂળભૂત છે ગતિ ઉર્જા 1/2 m હતી ને, એમાં 60%નો ઘટાડો એટલે કેટલા હોય મિત્રો? 60% 1/2 mv સ્ક્વેર ઇક્વલ ટુ e સ્ક્વેર 1/2 mv સ્ક્વેર. તો 1/2 mv સ્ક્વેર કેન્સલ, 60% એટલે 0.6 e સ્ક્વેર અને સ્ક્વેર રૂટ મિત્રો કરો 0.6 નું સ્ક્વેર રૂટ, બરાબર છે, એટલે એપ્રોક્સ કેટલું આવશે મિત્રો? 0.63 જેટલું. સોરી 0.775 આવશે. ઓકે, એ એક પછી કાનો ગુણાકાર કરવાનો, એકનો તો કરવાની જરૂર નથી, ત્રણેયનો વારાફરતી કરી જાઓ એટલે તમારે આવશે જવાબ આ સી આવશે. ઓકે, નેક્સ્ટ m1 દળનો એક ગોળો m2 દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે.
તો આપણે મિત્રો વેગમાનની કિંમત મૂકીએ છીએ વેગમાન સંરક્ષણનો m1 v1 પ્લસ 0 m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. બીજું કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. સંઘાત બાદ જો પ્રથમ ગોળાનો વેગ તેના મૂળ વેગના 2.5માં ભાગનો છે એટલે v1 ડેશ શું છે મિત્રો v1 બાય 2.5 બરાબર. એક આપણે આ કિંમત મૂકીશું અને બીજી v2 ડેશની કિંમત મૂકીશું. હવે જો મિત્રો રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે v2 ડેશ માઇનસ v1 ડેશ પછી v1 માઇનસ v2 તો v1 માઇનસ v2 તો 0 છે કારણ કે બીજો ગોળો સ્થિર છે બરાબર છે. અને બીજું મિત્રો સંઘાત કેવી છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોવાથી એ બરાબર હું 1 લઉં છું v2 ડેશ માઇનસ v1 ડેશ અપન v1 અહીંયા v1 આવશે v2 ડેશ માઇનસ v1 ડેશ v2 ડેશને કરતા બનાવો તો v1 પ્લસ v1 ડેશ. હવે એક આ કિંમત છે એ અહીંયા મૂકીએ છીએ. ત્યાર પછી મિત્રો v1 ડેશની કિંમત આપણે આખા સમીકરણની અંદર મૂકીએ છીએ. તો m1 v1 ઇઝ ઇક્વલ ટુ m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશને બદલે શું મૂકીએ મિત્રો v1 પ્લસ v1 ડેશ. હવે v1 ડેશની કિંમત શું છે કારણ કે પ્રારંભિક વેગ કરતાં 2.5માં ભાગનો છે m1 v1 પ્લસ m1 v1 ના છેદમાં 2.5 વત્તા m2 આ v1 ના છેદમાં 2.5. હવે આપણે સાદુરૂપ આપી અને m1 અને m2 ગુણોત્તર શોધવાનો છે. ઓકે તો 2.5 એટલે કેટલા થાય 5 ના છેદમાં 2 5 ના છેદમાં 2 આ બાજુ આવશે માઇનસ 5 ના છેદમાં 2 m1 v1 આ m2 પછી અહીંયા લસા લઈ લઉં તો શું થશે મિત્રો v1 પ્લસ 2 ઉપર આવશે બરાબર 5/2 સોરી આ 5/2 આવશે 2 ઉપર 2/5 આવશે અહીંયા શું આવશે 5/2 2 ઉપર જશે તો 2/5 આવશે. સેમ ટુ સેમ અહીંયા પણ 2/5 આવ્યું. લસા લઈ લો 5m1 v1 માઇનસ 2m1 v1 એટલે શું આવે 3/5 m1 v1 અહીંયા m2 અહીંયા લસા લઈ લો તો 5v1 પ્લસ 2v1 એટલે કેટલા આવે 7v1/5. ચાલો બંને બાજુથી 5 કેન્સલ આવશે v1 કેન્સલ આવશે m1 ના છેદમાં m2 ત્રણ આ બાજુ 7/3 ઓકે 7/3 તો 7 ને આપણે 3 વડે ભાગીએ તો 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે બરાબર 3 દુ 6 એટલે 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે મતલબ 2.33. ઓકે મિત્રો આન્સર આવશે બી. નેક્સ્ટ 3 કિલોગ્રામ દળનો પદાર્થ બીજા સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાના મૂળ વેગની દિશામાં મૂળ વેગના મૂલ્ય કરતાં 1/5 ભાગના મૂલ્યના વેગ સાથે ગતિ ચાલુ રાખે છે તો તે પદાર્થ સ્થિર હતો તેનું દળ શોધો. તો અહીંયા પણ મિત્રો એવું જ m1 v1 પ્લસ 0 ઓકે બીજું શું આવશે m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ અને પોતાના મૂળ વેગની દિશામાં મૂળ વેગના મૂલ્ય કરતાં 1/5માં ભાગના મૂલ્યના વેગ સાથે ગતિ કરે છે અને અહીંયા v1 ડેશ શું આવશે v1/5 ઓકે. બીજું મિત્રો આગળની જવું જ રેસ્ટિટ્યુશન ગુણાંક શું આવે v2 ડેશ માઇનસ v1 ડેશ છેદમાં v1 આવશે v2 તો 0 છે. બીજું સંઘાત સ્થિતિસ્થાપક છે તો અહીંયા પણ 1 લઉં છું અને v1 અહીંયા ગુણું છું v2 ડેશ માઇનસ v1 ડેશ v2 ડેશના કરતા બનાવો v1 પ્લસ v1 ડેશ અહીંયા કિંમત મૂકી દો તો શું આવશે m1 v1 ઇઝ ઇક્વલ ટુ m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશને બદલે કિંમત શું મૂકીએ v1 પ્લસ v1 ડેશ. હમણાં આપણે આગળનો MCQ જોયો ને એ જ પ્રકારનો છે. હવે v1 ડેશને બદલે v1/5 લઈએ m1 v1 m1 v1/5
m2 આ v1 by 5. સ્થિર પદાર્થનું દળ શોધ એટલે m2 આપણે શોધવાનું છે. તો આને આ બાજુ લઈ લો, m1 v1 minus m1 v1 by 5 m2 અહીંયા લસા લે 5 v1 plus v1 તો 6 v1 by 5. ઓકે, અહીંયા લસા લ્યો 5 m1 v1 minus m1 v1 અને 4 થશે 4 by 5 m1 v1 m2 6 v1 by 5. ચલો મિત્રો, બંને બાજુથી 5 કેન્સલ થશે, બંને બાજુથી v1 કેન્સલ થશે. ઓકે, અને m1 આપેલું છે 3 કિલોગ્રામ, તો m2 કેટલું થશે? m2 બરાબર 4 by 6 m1, તો 4 into 3 by 6 તો 4 તારી 12 ભાગ્યા 6 એટલે 2 કિલોગ્રામ. ખૂબ ઇઝી છે મિત્રો, એટલે m2 આવશે 2 કિલોગ્રામ, મતલબ આન્સર ડી આવશે. ઓકે, ચાલો મિત્રો, 7મા MCQ. 1 ગ્રામ દળનો કણ v1 3i કેરેટ માઇનસ 3j કેરેટ વ્યક્તિ ગતિ કરતો, અહીંયા મિત્રો થોડીક ભૂલ છે, અહીંયા આવશે 2j. વ્યક્તિ ગતિ કરતો 2 ગ્રામ દળનો v2 બરાબર 4j માઇનસ 6k વ્યક્તિ ગતિ કરતા કણ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. બંને કણોથી બનતા કણોના તંત્રના સંયુક્ત વેગનું મૂલ્ય શોધો, અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો શું આવશે? m1 v1 પ્લસ m2 v2 m1 પ્લસ n2 v અથવા v ડેશ. તો 1 ગ્રામ છે, v1 આપણે કેટલા છે? 3i માઇનસ 2j, આ 2 છે, 4j માઇનસ 6k, અને 1 અને 2 3 ગ્રામ અને v. તો ગ્રામ તો બધી બાજુથી ઉડી જાય એટલે એને એમ કેસમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. ચાલો, 3i માઇનસ 2j પ્લસ 8j માઇનસ 12k ઇઝ ઇક્વલ ટુ 3v. 3i માઇનસ 2j, આ બેનું સાદુરૂપ કેટલું આવશે? પ્લસ 6j માઇનસ 12k ઇઝ ઇક્વલ ટુ 3v સદીશ. હવે મિત્રો બંને બાજુ 3 છેદમાં લઈ બધું ભાગાકાર કરીએ તો v શું આવશે? i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ. ચાલો આનું મૂલ્ય લો, તો મૂલ્યમાં ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ શું આવશે? 1નો વર્ગ, 2નો વર્ગ 4 અને 16, 16 ને 5 21. ઓકે મિત્રો, 25 હોય તો 5 થાય, બરાબર છે, 16 હોય તો 4 થાય, તો 4 અને 5 ની વચ્ચે કયો જવાબ છે મીટર પ્રતિ સેકન્ડમાં? તો કે બી. ઓકે, એટલે કે 4.6 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ 8મો. ન્યુટ્રોન સ્થિર ડ્યુટેરોન સાથે હેડોન અથડામણ હેડોન સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. આ સંઘાતમાં ન્યુટ્રોનની ઉર્જાનો ગુમાવેલો અંશ કેટલો? 1/m v' સ્ક્વેર છેદમાં 1/m v સ્ક્વેર. 1/m ઉડી ગયા. હવે v' બરાબર શું હોય મિત્રો? m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 ઇન્ટુ v આવશે. પણ ન્યુટ્રોન માટે શું છે સંજ્ઞા? 1h1, ડ્યુટેરોન માટે 1h2, એટલે જે ન્યુટ્રોન કરતાં આનું દળ બમણું છે, બરાબર છે, તો આનું દળ બમણું છે એટલે અહીંયા શું આવશે? 2 આવશે અને અહીંયા 1 આવશે. 2 માઇનસ 1 2 પ્લસ 1 ઇન્ટુ v, એટલે 1/3v આવું આવશે મિત્રો v' સ્ક્વેર. તો જુઓ 1/3v અપોન v ઓલ સ્ક્વેર ઉડી જાય, 1/9. આ આવશે ખાલી ગતિ ઉર્જાનો ગુણોત્તર. હવે ગુમાવેલ ઉર્જાનો અંશનું સૂત્ર શું છે મિત્રો? ખબર છે? ગુમાવેલ ઉર્જાનો અંશ છે 1 માઇનસ ગુમાવેલ ઉર્જાનો અંશ 1 માઇનસ kf અપન ki. 1 માઇનસ 9 લસા લ્યો, 9 માઇનસ 1 8/9 થશે, એટલે આપણો આન્સર આવશે બી. ઓકે, ગુમાવેલ ઉર્જાનો અંશ છે
1 માઇનસ KF અપોન KI. અને આ તો આપણે અંતિમ વેગનું સૂત્ર છે જ. અને આ એક ધ્યાન રાખવાનું છે, ન્યુટ્રોન એ ડ્યુટેરોન કરતાં શું છે, ડ્યુટેરોન દળ ન્યુટ્રોન કરતાં બમણું છે. ઓકે, ચાલો. બંદૂકને એક ગોળી લાકડાના એક પાટિયામાં 24 સેમી વીંધવામાં તેના વેગમાં અડધો ઘટાડો થાય છે. બહુ સરસ મજાની વાત છે. તો બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર છે 1/2 mv2 સ્ક્વેર માઇનસ 1/2 mv1 સ્ક્વેર. આ સ્ક્વેર છે. તો v1 બરાબર હું v લઉં તો v2 શું થાય, v/2 થાય. ઓકે, અને આ કેટલું અંતર છે, 24 સેમી. 1/2 m કોમન v2 ને બદલે v/2 સ્ક્વેર અને આ v સ્ક્વેર. અને પછી શું થાય મિત્રો, ગોળીને સ્થિર થવામાં તેને આગળ વધારાનું અંતર કેટલું, એટલે પહેલા 24 સેમીમાં વેગ અડધો, પછી અડધા વેગમાંથી સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ 0 થઈ જશે. એટલે પછી શું થાય મિત્રો, આનું ચાલો સાદું રૂપ જ આપી દઈએ છીએ 1/2 m v²/4 માઇનસ v સ્ક્વેર એટલે 4 લસા v² માઇનસ 4v² એટલે માઇનસ 3/4v². હવે છે ને ભાઈઓ બહેનો, હવે છે ને પ્રારંભિક વેગ શું છે, 24 છે, અને પછી અંતિમ વેગ 0 થઈ જાય છે. ત્યારે કેટલું અંતર, ધારો કે x અંતર કાપે છે 1/2 m v2 ને બદલે શું લઈએ છીએ 0 માઇનસ 1/2 m v1 ને બદલે v/2 સ્ક્વેર. તો f ઇન્ટુ x આખું સ્ટેપ 0 માઇનસ 1/2 m v²/4. સમીકરણ 1 અને 2 અને 1 નો ગુણોત્તર લઈએ છીએ તો f અપોન x છેદમાં f અપોન 24 માઇનસ 1/2 m v²/4 છેદમાં શું આવશે 1/2 m 3/4 v². તો 1/2 કેન્સલ, કેન્સલ, માઇનસ કેન્સલ, v² કેન્સલ, 4 કેન્સલ, તો 1/3 આવ્યા મિત્રો. ff કેન્સલ, તો x અહીંયા 1/3 24 ઉપર જશે તો કેટલા આવશે, x બરાબર 8 સેમી. ઓકે, તો 8 સેમી વાળો કયો આન્સર છે, એ. નેક્સ્ટ 10મો છે, m દળનો ગતિ કરતો એક કણ 2 મીટર દળના એક સ્થિર કણ સાથે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. સંઘાત બાદ અથડામણ કરતા કણની ઉર્જાનો કેટલો ભાગ ઘટે છે. ચાલો, હવે m દળનો કણ છે એ 2m દળના એક સ્થિર કણ સાથે સીધો સંઘાત અનુભવે છે. તો આપણે m1 બરાબર શું લઈએ છીએ, m લઈએ, અને m2 બરાબર 2m લઈએ. બરાબર, કેટલામો ભાગ ઘટે છે, તો હમણાં આપણે જોયું એ જ રીતે સેમ ટુ સેમ છે. ઉર્જાનો કેટલામો અંશ, તો એમાં સૂત્ર શું છે મિત્રો, kf અપોન ki ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો, 1/2 m v² છેદમાં 1/2 m v² અને v². તો 1/2 m ઉડી જશે, અહીંયા v1 એટલે m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 ઇન્ટુ v છે. હવે m2 કેટલા છે મિત્રો, 2m માઇનસ m 2m પ્લસ m ઇન્ટુ v પ્લસ m2 સમય જ રીતે આવશે માઇનસ 1/3v. તો kf માઇનસ ki માઇનસ 1/3v અને અહીંયા v હોલ સ્ક્વેર તો 1/9. બરાબર, કેટલામો ભાગ છે, તો કેટલામો ભાગ માટે આપણે શું કરવું પડે, કેટલામો ભાગ 1 માઇનસ 1/9 એટલે 8/9, મતલબ આન્સર એ આવશે. ઓકે, નેક્સ્ટ 11મો છે, 5 કિલોગ્રામ દળનો એક કણ 2 મીટર પ્રતિ સેકન્ડથી x અક્ષ પર ગતિ કરે છે, અને બીજો 10 કિલોગ્રામ દળનો એક બીજો પદાર્થ √3 મીટર પ્રતિ સેકન્ડથી y અક્ષ પર ગતિ કરે છે. તેઓ ઉગમ બિંદુ આગળ અથડાય છે અને એકબીજા સાથે જોડાઈ જાય છે. સંયુક્ત દળોનો વેગ કેટલો, એક પદાર્થ આવી રીતે ગતિ કરે છે અને બીજો આમ ગતિ કરે છે.
ચાલો બંને હવે જોડાઈ જાય છે તો આપણે બેનું વેગમાન શોધીએ છીએ મિત્રો તો પહેલા કણ માટે વેગમાન શું થયું દળ ગુણ્યા વેગ એટલે 10 I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બીજા માટે વેગમાન કેટલું થયું તો કે 10√3 6 કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હવે તેઓ જોડાઈ જાય છે તો પરિણામી સમતુલ્ય વેગમાન કેટલું થયું P સદિશ P ના સ્વરૂપમાં લે છે 2 અને 5 અને 10 એટલે 15 બરાબર છે 15 કેરેટ સદિશ સ્વરૂપે લઈએ છીએ ચાલો હવે મારે એનું મૂલ્ય શોધવું હોય તો શું આવશે મિત્રો P = P1 + P2 10I + 10√3 છે ચલો આવી રીતે નહીં પણ આનું મૂલ્ય દ્વારા આપણે સીધું મૂલ્ય જ મેળવી દઈએ છીએ ઘટકોનો વર્ગ 10નો વર્ગ વત્તા 10√3નો વર્ગ કેટલા આવશે 10નો વર્ગ 100 વત્તા આ 100 અને 3 એટલે કેટલા આવશે 300 અને 400 નો વર્ગમૂળ 20 આવશે P બરાબર MV હવે ટોટલ દળ કેટલું થાય છે મિત્રો 5 અને 10 15 થાય છે ઓકે તો સંયુક્ત દળનો વેગ 20/15 5 વડે ભાગ ચલાવો બરાબર છે તો 4/3 એટલે આપણો આન્સર આવશે B આવશે મીટર પ્રતિ સેકન્ડ ઓકે ચલો મિત્રો 11માં MCQ h ઊંચાઈથી કણ એક સ્થિર સમક્ષિતિજ સમતલ પર પડે છે અને પાછો ફેંકાય છે રિબાઉન્ડ થાય છે જો પુનઃસ્થાપક અંક E હોય તો પાછો ફેંકાતો રોકતા પહેલા ચાલેલ કુલ અંતર કેટલું બહુ સરસ મજાનું MCQ છે મિત્રો તો આવા કિસ્સામાં શું થાય એકવાર પડશે પાછો અથડાય પાછાના કરતાં ઓછી ઊંચાઈ પહોંચે પાછો અથડાય તો આવા કિસ્સામાં છે ને મેથ્સનું બહુ સરસ મજાનું સૂત્ર છે જો પહેલા h બરાબર ધારો કે h ઊંચાઈ પ્રાપ્ત કરે છે પછી ચર ઘાતાંકી વિધેય રીતે ઘટે છે ઊંચાઈ બીજી વાર ઘટે છે એ શું આવે છે ખબર છે 2e²h પાછો 2e⁴h 2e⁶h આવી રીતે એનું અંતર ઘટતા છેલ્લે સ્થિર થઈ જાય જમ્પિંગ કરે ત્યારે આ સૂત્ર ખાસ મિત્રો ધ્યાન આપજો બરાબર છે હવે આની અંદર છે ને મિત્રો h એમ જ રહેવા દો છું બધામાંથી h કોમન કાઢી નાખું બરાબર છે અને અહીંયાથી શું મિત્રો કોમન નીકળશે બધામાંથી h કોમન નીકળે તો અહીંયા e² આવશે h તો કોમન જ છે અને 2e² અહીંયા સામાન્ય કાઢું h એમ નામ રાખું 2e² સામાન્ય કાઢું તો અહીંયા શું આવશે પહેલા બધામાંથી h સામાન્ય કાઢ્યું પછી 2h જો s = h વત્તા 2e²h વત્તા 2e⁴h પ્લસ 2e⁶h સતત ચાલ્યા કરે છે બધામાંથી પહેલા h સામાન્ય કાઢું બરાબર છે h તો સામાન્ય છે જ તો શું આવશે 1 પ્લસ અને આમાંથી હવે સામાન્ય શું કાઢું છું મિત્રો 2e² સામાન્ય કાઢું છું 2e² એટલે 1 પ્લસ e² પ્લસ e⁴ બરાબર છે e² સામાન્ય કાઢ્યું e² e⁴ e⁶ આમ સતત આવશે ચાલો આવું પણ લખાય h વત્તા 2h² ચાલો હવે આ છે ને સમગુણોત્તર શ્રેણી છે અને સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર શું છે મિત્રો ખબર છે a/1 - r એ એટલે પ્રથમ પદ 1 છે 1 માઇનસ બરાબર છે r એટલે આ બેનો ગુણોત્તર e² આવી રીતે આવશે બહુ સમજવા જેવું છે મિત્રો હવે હું h સામાન્ય કાઢું છું h 1 પ્લસ 2e² બરાબર છેદમાં 1 - e² આમનો લસા લઈએ એટલે h 1 - e² પ્લસ 2e² છેદમાં 1 - e² તો અહીંયા સાદુરૂપ આપીએ તો શું આવે મિત્રો 1 પ્લસ e² છેદમાં 1 - e². h બરાબર એટલે આપણો આન્સર આવશે એ. ઓકે
નેક્સ્ટ, એક તોપમાંથી એક તોપ ગોળો સમચિતી દિશા સાથે થીટા કોણે વી વ્યક્તિ છોડવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઊંચા બિંદુએ તે સરખા દળોના 2 ટુકડામાં વિસ્ફોટ થાય છે. તેમાંથી એક ટુકડો તોપ તરફના માર્ગે અંતર કાપે છે. તો વિસ્ફોટ બાદ તુરંત જ બીજા ટુકડાની ઝડપ શોધો. બહુ સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે. આ તોપ છે, તોપમાંથી આ ગોળો છૂટે છે, બરાબર છે, એ સમચિત સાથે થીટા કોણ બનાવે છે. ધારો કે એનું દળ એમ છે, તો શું આવે? mv cos થીટા. હવે જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એમાંનો એક ટુકડો જે છે, બરાબર છે, એ શું આવે? એટલા જ કોણ બનાવે છે, એ જ માર્ગે એટલે થીટા થાય. તો આના માટે વેગ શું આવે? -v cos થીટા. બરાબર. બીજો ટુકડો કોઈ પણ દિશામાં ગતિ કરે છે. તો જો આવું આવે મિત્રો, mv is equal to m1 v1 પ્લસ m2 v2. હવે આ દળ m છે, v ને બદલે શું આવશે? v cos થીટા. ચાલો, અને માઇનસ આવશે m1, પણ અડધા ટુકડા થાય છે, m ને બદલે m/2. v1 વિરુદ્ધ દિશામાં છે, -v cos થીટા. આ છે મિત્રો m/2 અને v2, બરાબર છે. તો બીજા ટુકડાને આપણે ઝડપ શોધવાની છે. તો પહેલાં તો આપણે 2 સામાન્ય કાઢી અને આ બાજુ લાવી દઈએ. 2mv cos થીટા માઇનસ mv cos થીટા પ્લસ mv2. તો આ બાજુ આવશે, શું આવશે? 3mv cos થીટા ઇઝ ઇક્વલ ટુ mv2. mm કેન્સલ કરીએ અને v2 કેટલા આવશે? m3v cos થીટા. તો 3v cos થીટા કયો આન્સર છે? એ. મિત્રો થોડાક સંગાતના MCQ અઘરા તો છે જ, પણ મિત્રો આ ટોપિક જ આપણે ખૂબ સરસ રીતે ધ્યાનથી કરીએ તો તમને ચોક્કસ અઘરા નહીં લાગે અને હજી પણ તમને થોડાક સરળ પડે એ માટે આપણે સંગાત પાર્ટ 2ની અંદર ઘણા બધા થોડાક હાર્ડ ટ્વિસ્ટ કરેલા MCQ મૂકેલા છે. તો આના પછીનો નેક્સ્ટ આપણો વિડીયો છે સંગાત પાર્ટ 2ના MCQ, એ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ મિત્રો. અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ.